ભાભી મારે ટ્રે લઈને જવું જોઈએ. હા કાન તમને હું કહેતી હતી ને પહેલાથી શીખીને રાખજો કંઈક કામ આવશે. મને તો કંઈક થાય છે ભાભી. હા કાન કેવું થાય છે બોલો? તમારા ભાઈને પૂછ્યું એને હું થતું હતું? એ ભાઈ તમને શું થતું હતું? મને તો એવું હતું કે છે ને રૂપરાણી હમણાં કટકો સામે આવશે, પણ એને જોયું ને તો આ એક સેન ક્યાં મારે બોલવું. મને એમ હતું કે કોઈક હીરો ટપકશે અને ટેપકા તો તમે હાથ ધ્રુજતો તો તમારા ભાઈનો તો. હે ધ્રુજતા બસ પાણી પડી નહોતું ગયું? ધ્રુજે જ ને. કેવી હતી આ? પહેલેથી ડાચું આવું હતું, બીક લાગે એવું. હા તો હા ના પડાય ને. એ કેટલા ઠેકાણા આવતા તેમ તમારી મમ્મી કહેતા તો મને શું કામ પકડી? હું બચી જાત. ઠેકાણા તો તને કેટલા આવતા હતા ને તે કામ મને પકડો. કેટલા છોકરા જોયા તે અત્યાર સુધી મેં લગ્ન થયા પછી મેં નથી જોયા કઈ. એમ નહીં, લગ્ન પહેલા તે કેટલા છોકરા જોયા પછી મને પસંદ કર્યો. એ ની તો મેં કેટલા 16-17 છોકરા જોયા ને પછી તમે મને ગઈમાં. એમ નહીં, તને મારી હારે દુશ્મની શું હતી? તે ઈ 16-17 ને જવા દીધા અને મને પકડો. કેવો માસૂમ ચહેરો છે મારો, ભોળો જાણીને તે કરી લીધું ને. મારી હારે દુશ્મની નિભાવી તો ઓલા 17 જણા બિચારા બચી ગયા. હી ભાઈ તમારી વાતો પછી કરજો. અત્યારે મને કયો કઈક સૂચના આપો, હું કરું એને મમ્મી પપ્પા સામે. તારે ક્યાં ભાઈ વાંધો છે? એ છોકરી તને પસંદ કરે, મને તો એ બીક હતી આ પસંદ મને કરશે કે નહીં. જોકે મારા જેવો હેન્ડસમ તો એને મળત નહીં, એટલે પસંદ તો કરવાની જ હતી. હા તઈ હેન્ડસમ વાળા થાય છે, લાગતા હતા કેવા હાવ પાતળા હરી જેવા. તો તારે મને હા ના પડે ને કે ને બધાય ભૂલ માણસથી જ થાય. જે ભૂલ કરી અત્યાર સુધી ભોગવું છું. ભાભી તમે રેવા દો ને મને કયો ને. તમારા ભાઈને કયો ને મુંગારીએ આવ્યા બહુ એ કરતા. હા હવે ટ્રે કાઢને પાણીની. હા અને પછી પ્રશ્ન પૂછવાનું કીધું ને કે કંઈક પ્રશ્ન પૂછશો તો હું ખબર પેલો પ્રશ્ન એનો હતો એક પાણીનો ગ્લાસ મળશે, પેલો ઈ સેલો ઈ. સોન કાળતરા વરહની ડોહીમાં હાસવી રહી કે આમને બગડી જાય, વાપરવી પડે એને કઈ. આ જો મહેંદી ખવાવા મને ખબર ય નહોતી, નકર નવી ગુડિયાવત. થઈ ગયું ને બધું નક્કી હવે? હું મમ્મીજી જો તો ખરી ટ્રે હાવ મહેંદી ખવાવા આવી થોડી ટ્રે દેવાય. હા તો અત્યારે ખાલી જોવા પૂરતી બીજી કાઢ લે, બસ મહેમાન આવશે તો આ કાઢ લેવું. અને કદાચ આને આ દઈ દે તો આપણે ક્યાં વાંધો હશે? છોકરીને તો અહીંયા જ કરવું છે, કઈ પટાવાના તો હે નહીં. હા તઈ અમને તો પટાવ્યા ને તો નવું એ દેખાડી. પેલા તો કે અમારે આમ ને અમારે 2 મકાન લેવા 3 મકાન લેવા. અહીંયા આવી ખબર પડી આ મકાનની લોનું હાલે હું 2 મકાન ને 3 મકાન લે તોડ. હાથી લેવા તા એમ કીધું કે લઈ તો નતા લીધા. જો આ માનો ગગો આ ભાઈ પાસે શીખો કે ભાઈ પાસેથી એને ઘરવાળી ઉપર જ ઊભા હોય બધાય. એ બહુ સારું, તું હાલ ને હવે નાસ્તામાં શું દેવાનું છે ને? એકચ્યુઅલી ફોન આવ્યો તો મને મેરીનો કે લોકો છે ને બધું આ જંક ફૂડ ને એવું નથી ખાતા, મીન્સ કે આ બધું નથી ખાતા, પેંડા ને એવું બધું એમ. તો એના માટે આપણે છે ને ઓલું કરવું જોશે, શું કહેવાય, મગ ને એવું ફળગાવેલું. એવું ના હોય હવે જોવા આવતા હોય તો હા પણ એને એવું કીધું છે તો કરવું જ જોશે. પણ તમને ત્યાં દોઢા થઈને પૂછવાનું કોણે કીધું? તેવું ના પૂછવાનું હોય, આપણે આપણી રીતે દેવાનું હોય, બધું ખાઈ લઈએ. હવે ભાવતું જોઈએ, હવે એવું કઈ ના હોય ના ભાવતું હોય. હા પણ એ લોકો છે ને હેલ્થ રિલેટેડ બહુ જ ખાસું ધ્યાન રાખે છે. ઠીક, એટલે મેરી ઓલા આ મમ્મીજીને જાડી કરતા હતા. હા એમ કહી દે જાડી ના કહેવાય, હેલ્ધી કહેવાય, હેલ્ધી. જે લોકો જાડા હોય ને એને. વાહ ગગલી તું મારી સાઈડ લખું. હા એ તો એમ જ હોય ને કે હાવ થોડુંક દેવાનું હોય, આપણે માની એની વાત એટલે કઈ બધું કેમ ના કરવાનું હોય. હા પણ અત્યારે રાખજો ને ભાભી, આપણે નક્કી થઈ જાય પછી જોયું જાય. સારું લે તે મગ ફણગાવી દે હાલો. અને બીજું કઈ? બીજું હું પૂછી લઉં. એ હવે હા વેવલો થામા વેવલો પૂછી લઉં વારો થાસ પાસો તો. હાવ એટલે હાવ છે ને આ વખતે તો હું ગગલીની હારે છું. આ વાતમાં તો હાવ એટલે હવે એનો થઈ ગયો સ્તી. ખાલી છે ને મનાવાની વાત છે, પછી આપણે કેવું ને એમ જ કરશે. કાંઈ કરવાનું નથી. હા એ વસ્તુ બરોબર છે, જોબ કરતી હોય ને બધી વસ્તુ મેનેજ કરે કે ભાઈ તમારે કામ કરવું પડે, બેન એકલા રહેવાનું થાય, એ વસ્તુ અલગ છે, એ બધું અલગ છે. પણ અત્યારે જોવા આવતા હોય તો ફણગાવેલા મગ કે હારા લાગે. હા એ લોકોએ કીધું છે એટલે હાલ છે, બીજું શું હોય. હા એ તો એમ જ ને. હવે ક્યાં ગયા બેન? મારે બહાર આવવાનું કે નહીં એ કહી દે. હેરી હા એટલે હાવ તું તો એવું જ છે, તું કે અમારે કરવાનું. બેનું ભલે મોટી રહે પણ કઈ કામની નહીં, નકામ્યું. એટલે બહાર આવવાનું જ હોય ને, આપણે ખોટી વાતને કાન ના દેવું એની. હા દીદી એમાં શું હોય? આ દીદીનું તો કાલ બધું નીકળી ગયું, જી હતો એ ફાકો. હાલો ને દીદી મૂકો ને, આપણે નક્કી થઈ જાય પછી છે ને. અહીંયા તો તમને મેં ના પાડી કોઈ દી, તો બાધ્ય કરીએ પણ આપણે ભેગા હળી મળીને રહીશું ને બસ. તો પછી હું એક ભાઈ ના નથી પાડતો, એક ભાઈ ના નથી ભલે અત્યારે પાડે છે પણ એને યાદ તો આવે બેન ની બોલાવશે, તમે મોજ કરો. અને છે ને ઓલી હારી જ છે, પણ અત્યારનો જમાનો કેવો છે, અમુક નણંદુ વાયડી હોય એમ ચીપકી રહે ફેવિકોલ ની જેમ, જાય જ નહીં. એટલે અત્યારથી છે ને પેલા એ બાંધી લે, પછી તમે જાવ તો વાંધો ના આવે. અત્યારે એને એમ કીધું હોય ના હું હારી હું આમ ને તેમ ને, તમે શું વધારે જાવ બરોબર. એટલે તમારું નથી કહેતી, હું જનરલ કહું, બીજી કોઈ એની નણંદ હોય તો વધારે જાય ને પછી એમ કે લગ્ન પહેલા કઈ વાત નહોતી કરી આવી એટલે એને ખાલી કરી દીધી. બાકી તમને બોલાવશે જ, મોજ કરો ને બધાય. પટ્ટીઓ પડાવવામાં તો એને ગગલી માસ્ટર છે. એટલે આ કા પાસે સેડા
હાલો ફ્રીજમાં જોઈ લો બધું છે ને. આપણે આઈસ્ક્રીમ કઈ ખાવાનું નથી તો બસ જોવાનું શું મતલબ. લે એ બસ રાખવું તો પણ કાંઈક તો ખવડાવું ને એલા. ના મીન્સ ના કઈ જ દીધું છે ને નથી એટલે નથી. એને આવતા વેત છે ને વોટર આપવાનું, મિનરલ વોટર. એ મિનરલ વોટર વાળા કઈ નહીં નળેથી પાઈ દઈએ ને. ફિલ્ટર જ પાણી પીવડાવશો. હાલી નીકળો, મિનરલ વોટર વાળો થાય પાછો તો લે. હાલી નીકળો. હા આપણે ફિલ્ટરનું જ પાણી પાવું છે હવે તો હે ને નક્કી જ કરી નાખ્યું. પણ કેવું ખબર હોય ટાંકીમાં જાય શુદ્ધ પાણી ને ઓલું નળીમાંથી નીકળે ને એ પાવું જોઈ લે તું. ભાભી તમે મસ્તી કરો માને. તો શું કઈ અમે નળેથી પાવાના હતા પાણી? દીદી તમે જ કંઈક બોલો. બોલવા જેવું રેવા દીધું હોય આને જ કઈ બોલીએ ને. કાલ તો મારો એવો મગજ ગયો તો ને તમે આવતા ને એને બોલો એની સામે માંડ્યો તો કહેવાતી. આ જગ્યાએ ગગલો હોય શું કે ખબર? એ ગગલી તારે આવવું હોય તો આવજો નકર ઘર ભેગી રહે. બાકી છે ને મારી બેન તો આવશે. કારણ કે એને ખબર છે ગગલી તો આવવાની જ છે નક્કી થઈને. ગગલી હું સંસ્કારી છે એટલે એવું નથી મારી દેરાણી નથી એ સંસ્કારી જ છે પણ એ અત્યારની આધુનિક થોડીક સંસ્કારવાળી છે. હા હવે જોઈએ સંસ્કાર છે જો. એ મમ્મી તમે બોલામાં તમને તો ભડકે ભરાવશે પછી. હાલો બધા એનું નક્કી કરી દઉં છું. પેલા છે ને સૌથી પહેલા પાણી આપવાનું આવશે તમારે આપવા જવાનું બરાબર? હા એટલે મારે ટ્રેમાં લઈ જવાનું એમ ને. તો કેમાં લઈ જવું છે તમારે? બીજું કઈ થેલો બેલો ઉપાડો? ના ના આવે. હા તો આ બીજી ટ્રે છે ને હું કાઢી દઈશ. એ ટ્રેમાં લઈ જવાનું જેટલા જણા હોય ને એટલા ગ્લાસ લઈ જવાનું. ટ્રેમાં એક વાર બનાવે બીજી વારમાં લઈ જવાનું, બે વાર જવાનું. પછી પાછળથી ખાલી ગ્લાસ લેતો આવવાનું. ભાભી ઈ તમે લઈ આવજો ને પછી મને ત્યાં કેટલું કરવું એમ પાણી દેવું પછી એને એક તો સ્માઈલ રાખવી જોઈએ ને મોઢામાં. ઈ તો મારી દેરાણીને જોઈને તમારે આવી જ જશે. કઈ નહીં કરવું પડે દેરજી. ભાભી તમે એવો. હા તો હારું હારું ખાલી ગ્લાસ હું લઈ જઈશ બસ. તો પછી ચા આપવા આવો છો બરાબર? ચા એ લોકો નથી પીતા તમારે ડાયરેક્ટ આજ આપવાનું રહેશે. મગ આજ ફણકાવી દેશો ને સાંજે સવાર થઈ જશે. હા પણ હવે ચણા નહીં ફણગાય, ખાલી મગ ને ફણગાવી દેવું, ટમેટા ડુંગળી ને એવું બધું નાખી દેવું. ચણા હેલ હું ગરમ કરીને ટ્રાય કરું. આ થાય ભલે નકર ખાલી મગ હાલશે. કઈ નહીં દે તો નહીં હાલે. ભાઈ તમે મજીક કરો માં. લે ડાયટિંગ કરતા હોય એને તો હાવ કઈ ખવાય જ નહીં હું તો કહું કા મમ્મી? હા હો સાચી વાત છે કાંઈ ના ખવાય. એ બધા મજાક કરો વાતમાં દેરની. બે ને મોટું હરખું કરો. હા કરી લઉં પણ અંદર તો દુઃખ જ છે. એ તો બધું ઠીક પણ હું તમને શું કહું મમ્મી, તમને એને કેટલા વાગે આવવાનું કીધું? ઈ એમ કહેતા હતા કે 11 વાગે આવશું. અલે તો એને જમવાનું કીધું કે નહીં? ના એવું મને કઈ યાદ ના આવ્યું. પણ 11 વાગે આવવાનું હોય તો જમવાનું કેવું પડે ને? અરે એ તો કઈ યાદ જ ના આવ્યું. ગજબ કરી હો. એક કામ કરો હું છે ને ફોન કરીને એવું ટ્રાય કરું કે સવારે આવી જાય તો આપણે જમવાનું કઈ કરવું નહીં. કન થોડોક 1-2% તો આપણો છે હો, આ વાંધો નથી આપણો ભાઈ. મને તો એમ જ હતું કે ઓલી કેવી મેરી માનસી કઈ હે માનસી એનો જ થઈ ગયો હે પણ ના હજી 1-2% તો છે હો આપણામાં, વાંધો નથી હજી. મજાક કરો માન તમે બધા ભેગા થઈને મારી. તમે એ થોડુંક શ્યોર જ રાખો કે હાલ એ સવારમાં 8 વાગ્યામાં આવી જશે બરાબર? એ ના બાપાલી 8 વાગ્યામાં પસકસા પોતાનું બધું કરીને રેડી કેમ તાવ નાવા ધોવા ને તો તાર ભાઈને સન ઉઠાડીને મરી જાઉં. તો એ ઉઠે જ નહીં 5 મિનિટ કરતા કલાકે ઉઠી લે. તો એને હું 6 વાગ્યા ઉઠાડીશ તો મને 7 વાગે ઉઠી રહે. તું 9 વાગ્યાનું રાખ. હાલો તો 9 વાગ્યાનું એને કહી દઉં અને ફાઇનલ રાખશે બરાબર? હારું હાલો 9 વાગે કમ્પ્લીટ બધા તૈયાર રહે બરાબર ને દીદી? હા બોલો કીએ તો નકર તું વઈ જાઉં મારે છે જ મારું ઘર. એ હવે એવું ના કરવાનું હોય હવે. ના ના દીદી તમારે રહેવું પણ મોટા છો. હા તમારા મતે મોટા એટલા ખોટા. લે પાછું તમે રિહા હોત ક્યાંક મેળવશે. એક તો મમ્મી માન બનાવ્યાસ અને પપ્પાને કહી દઉં હમણાં કે 9 વાગે તૈયાર રહીએ. એને જ કદાચ કે વાડીને કામે આવવાનું છે. હા તો પપ્પાને તો વાંધો નથી એને તો હાથ છે બધી. હારું હાલો તો હું વાત કરી લઉં. હા મેરી રાહ જોતી હશે મારા હીરીનો ફોન ક્યારે આવે. પછી આ ફોન આવીને મને પૂછશે જાનુ તે જમી લીધું? દીકુ તે જમી લીધું? હા અત્યારે દીકુ કરશે પછી તેમ કે દીકુ ને બે ચીકુ. એવો શરમાઈ ગયો. હારું હાલો તમે કરી લ્યો તમારા મિત્રો હારે વાતું. હાલો ફાઇનલી હવે એને મોય પપ્પા જોવા આવવાના છે. એ ઠેકાણું નક્કી થાય કે નહીં આમ તો નક્કી જેવું જ છે પણ હવે એને મોય પપ્પાની જોવું પડે ને બધું. જોઈએ હવે હું કે બરાબર ને. પણ તમારે તો એને બહેના રહેવાનું હોય મજા કરી રાખવાની બરાબર છે. અને મજા આવી હોય ને બહુ તો એને વિડીયો લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો બરાબર. બીજાને શેર કરો એ જોવે મારા દેરના લગન. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીં લઉં છું. જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, માહિર ખાન, શીતલબેન ચૌહાણ, જાડેજા બાપુ, જાડેજા પ્રજ્ઞા, દેવાંશીબા ઝાલા, હિના વાસાની, પૂજા પાઠ ભાવસર, નાયક મુક્તાબેન, કમલાબેન સોલંકી, ધર્મિષ્ઠા મોડાસિયા, વિશ્વા દાવડા, વિશ્વા કરિયા, જાડેજા બાપુ, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા, મોનિકા કાકલત, ચિંતન મહેતા. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.